રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી અને તેડાગરની બહેનો છેલ્લા 4 દિવસથી પોતાની પડતર માંગોને લઈને આંદોલનના માર્ગે છે. છેલ્લા 4 દિવસથી આંગણવાડી અને તેડાગરની બહેનો પોતાના કામથી અળગા રહી સરકાર સામે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શિત કરી રહી છે. આંગણવાડી અને તેડાગરની બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પોતાની પડતર માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી તેમની અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આંગણવાડી અને તેડાગરની બહેનોએ આંદોલન છેડ્યું છે. છેલ્લા 4 દિવસથી આંગણવાડી અને તેડાગરની બહેનો પોતાની કામગીરીથી અળગા રહી તાલુકા મથકોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આંગણવાડીની બહેનોની માંગ છે કે તેમની કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે અને ફોન સરકારે આપ્યા નથી છતાં ઓનલાઈન કામગીરીનું પ્રેશર કરવામાં આવે છે. નેટ કામ કરતું નથી. અમારું કામ બાળકોને પોષણ અને શિક્ષણ આપવાનું છે, પરંતુ લાભાર્થીના કામમાંથી આંગણવાડી બહેનો ઊંચી આવી શકતી નથી. તેને જ કારણે તેઓ બાળકોને પોષણ અને શિક્ષણ પૂરું પાડી શકતી નથી. સાથે જ હાઈકોર્ટ 2025 એપ્રિલ મહિનાથી પગાર વધારોનો હુકમ કર્યો હતો, પરંતુ સરકાર સ્વીકાર્યો નથી. આ તમામ માંગોને લઈને આંગણવાડી કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી ધરણા પર છે. તેમના ધરણા યથાવત છે. સાથે જ આંગણવાડી કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ધરણા યથાવત રહેશે. આંગણવાડી અને તેડાગરની બહેનોના ધરણાના કારણે આંગણવાડીમાં આવતા બાળકોને પણ અત્યારે તો રજળવાનો વારો આવ્યો છે. ત્યારે આ પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરી રહેલી આંગણવાડી અને તેડાગરની બહેનોએ માધ્યમ થકી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ બહેનોની માંગો ક્યારે સ્વીકારશે અને તેમનું આ આંદોલન ક્યારે સમેટાશે. જે કે સિંગુરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. તમે હડતાળ ઉપર છો, શું માંગો છે તમારી? અમારી મુખ્ય માંગણી એ છે કે હાઈકોર્ટના આદેશનું પાલન કરો. જે હાઈકોર્ટે અમારો પગાર વધારી આપ્યો છે એ પ્રમાણે અમને અમારું માનદ વેતન પૂરતું આપો. અને અત્યારે અમે 3 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર છીએ. જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેવાના છીએ. સરકારને બસ એટલું જ કહેવાનું છે મીડિયાના માધ્યમથી કે જેમ તમે તમારી નવી એપ્લિકેશનો કે નવી યોજનાનું તરત જ અમલીકરણ કરો છો, તો પછી અમારા જે હાઈકોર્ટના આદેશનું છે એનું અમલીકરણ કેમ નથી થતું? તો જેમ તમે તમારી યોજનાઓનું તરત અમલીકરણ કરો છો એવી જ રીતે હાઈકોર્ટના આદેશનું તરત અમલીકરણ કરો અને અમારા જે લાગણીઓ છે, અમારું જે કામ છે એનું સન્માન કરો. શું નામ તમારું? નાયક અંકિતાબેન ધીરજકુમાર. માંગણી છે તમે અત્યારે તમામ આંગણવાડી કાર્યકરો છેલ્લા 3 દિવસથી એટલે કે આજે 4થો દિવસ છે હડતાળ ઉપર. શું માંગો છો? અમારી માંગણી તો પહેલું એમ છે કે એવીટી દૂર કરવાની. જે ટેકનોલોજી દ્વારા નેટવર્કિંગ દ્વારા અમારે ફોનમાં એપ્લિકેશન આપે છે, પણ એ અમારે અમુક કવરેજ ક્ષેત્રની બહાર બોલે છે, એટલે એના લીધે કામગીરી થતી નથી. એટલે એવીટી છે, એફઆરએ છે, આ બધી એમ કે એપો દૂર કરે અને અમને અમારું જે કામગીરી છે કે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આ બંને કામગીરી અમારી મેઇન છે, એ અમને શાંતિથી કરવા દે તો અમે એમ ઈચ્છીએ છીએ કે આ વધારાની કામગીરી દૂર કરો અને અમારું માનદ વેતન દૂર કરીને કાયમી કર્મચારી જાહેર કરો હાઈકોર્ટના ચુકાદા મુજબ. આ તમારી જે માંગો છે સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ છે. હવે અમારા બધાનું કહેવું એમ છે કે હવે અમે બહુ સહન કરી લીધું, પણ હવે પછી જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદત ઉપર અમે તમામ બહેનો હવે હડતાલ ઉપર ઉતરી જઈશું અને કોઈ કામગીરી હવે અમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ કામગીરી નહીં કરીએ. કુંવર મમતાબેન, ચંડી સસાર. સમસ્યા છે તમારે બધાને તમે હડતાળ ઉપર ઉતર્યા? અમારી સમસ્યા એ છે કે અમે જે તે ટીવી અથવા તો મીડિયા દ્વારા અમે સરકારશ્રીને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે પહેલા અમારી માંગણીઓને તમે સ્વીકારો, અમારી લાગણીઓને માન આપો. કારણ કે અમારી બહેનો અહીં જિલ્લા પંચાયતના બગીચામાં કોઈ એન્જોય કરવા નથી આવી. એ બહેનો પોતાના નાના બાળકોને લઈને આજે 4 દિવસથી અહીંયા ધરણા ઉપર બેઠી છે. તો એ બહેનોની સામે તમે થોડું જોવો અને એ બહેનોની માંગણીઓને સ્વીકારો. બીજું કે સરકારે નવી એપ્લિકેશનો અમને આપી છે, એ એપ્લિકેશનમાં કામ થતું નથી. નેટના કારણે અને કોઈ ટેકનોલોજીના કારણે અમારું કામ પૂરું નથી થતું. જ્યારે અમે એફઆરએસ અથવા તો એવીટીનું કામ અમે કરીએ છીએ તો એ કામમાં અમને એક લાભાર્થી અમને 1 કલાક બગાડવો પડે છે. તો જો આવી રીતે અમે એક લાભાર્થી પાછળ 1 કલાક બગાડીએ તો 50-60 લાભાર્થી હોય તો મહિને પણ એનું કામ પૂરું નથી થતું. બીજું કે બાળકોનું જે મેઇન હેતુ અમારો છે, સરકારશ્રીએ જે હેતુ આપ્યો છે કે બાળકને પોષણ અને શિક્ષણ એ બંને મળી રહે, તો એ હેતુ જળવાઈ નથી રહ્યો.
અને અત્યારે અમે બધા ધરણા ઉપર બેઠા છીએ તો એ અમારું કેવું એવું થાય છે કે દરેક માંગણીને તમે સ્વીકારી અને એને માન આપો. અને બીજું એવું કેવું થાય છે કે બહેનો જે અત્યારે ધરણા ઉપર બેઠી છે એ બહેનો અમારા બોલાવાથી કે યુનિયનના કોઈ લીડરોના કહેવાથી એ બહેનો નથી આવી. એ બહેનો ખરેખર ત્રાસી ગઈ છે. એ બહેનો માનસિક રીતે બીમાર થઈ ગઈ છે એમ કહો તો પણ સાચું, કારણ કે બહેનો કામ કરતા કરતા એટલી હેરાન થાય છે. સવારે 7 વાગ્યાથી માંડીને રાતે 12 કે 1 વાગ્યા સુધી પણ મેસેજો આયા કરતા હોય છે અને એ મેસેજોના જવાબ પ્રમાણે અમારે કામગીરી કરવાની હોય છે. તો આ તો કઈ પ્રકારની નોકરી છે એ અમને ખુદને નથી સમજાતું. શું માંગો છો તમારી હવે? અમારી માંગણી એ છે કે અમને સારા ટેકનોલોજી વાળા અને સારા મોબાઈલ અમને મળે. અમારે કામ કરવું છે, દરેક બહેનોને કામ કરવું છે, કારણ કે અમે કામની સાથે બંધાયેલા છીએ. સરકારશ્રી સાથે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ. અમે કામ કરીશું, પરંતુ અમારી માંગણીને ધ્યાને રાખીને અમને સારા ટેકનોલોજી વાળા ફોન આપો. અને બીજું કે જે હાઈકોર્ટે આદેશ કરેલો છે એ આદેશને તમે માન્ય રાખી અને બહેનોનો જે પગાર વધારો કરવાનું કહ્યું છે એ, અને બહેનોને સરકારી કર્મચારી ગણવા, જે કે 3જા અને 4થા ગ્રેડના કર્મચારી ગણવા, તો એને ધ્યાન રાખી અને એને ધ્યાને આપવી અને અમારી માંગણીને સ્વીકારીને અમને આ અમારું જે બહેનોનું હડતાલનું છે એ હડતાલ બહેનો સમેટવા નથી માંગતી, પણ જો તમે અમારી માંગણીને સ્વીકારતા હોય તો અમારી બહેનો સ્વેચ્છાએ પોતાના નોકરી પર હાજર બી થશે અને હડતાલ બી સમેટશે. પણ જ્યાં સુધી આ નિર્ણય નહીં લેવરાય ત્યાં સુધી અમારી બહેનો હડતાલ ઉપરથી ઉઠવાની નથી. શું નામ તમારું? રાવલ લીલાબેન.